હા આવી ગયો પત્રી. પત્રી ક્યાં ગયો તો? એલા ગજુભાઈ આજ કામના પાર નથી ભલા માણા. કેમ? એ સ્ટેશનમાં ગયો, સ્ટેશનમાંથી ઘરે આવ્યો, ઘરેથી પાછો અહીંયા આવ્યો. તે પછી પછી હું કાંઈ નહીં અહીંયા આવ્યો. એટલે પણ હું લેવા ગયો તો? એ ગજુભાઈ મારા મામાએ છે ને મઠ મોકલાવ્યા છે. એવું છે? હા એને વાડીએ બહુ થાય કે લેતો જા. એ પત્રી તો રેશન માંથી છે ને આમ તો હું કહું મારે સણા આવેલા છે. તે શું છે? હે અત્યારે શિયાળો છે, મસ્ત સણા મઠનું કરી નાખવી. નકરું ખાવાનું ખાવાનું ખાવાનું. એ ગજુભાઈ વાહે છે ને કાંઈ વધતું તો છે નહીં, બધા કે બાકીમાં. એલા લખી નાખજો, એલા હવે બાકીમાં. એ ગજુભાઈ ઈ આપણે ધંધો જ નથી કરવો. આમાં પત્રી શું છે ખબર? અમુક પાસે છે ને રોકડા ન હોય તો શું કરે કે હું કરે હું કાંઈ એમ કે બાકીમાં. હવે તો પાછું નવું કાઢ્યું, ટૂટ ટૂટ બોલાવે. અચ્છા ઓલું ઓનલાઈન સ્કેનર વાળું? હા ટૂટ ટૂટ. એ પત્રી ઈ આઈડિયા તો હારામ હારો. હું હારા મારો. હવે એ ગજુભાઈ હવે ઈ આપણે હવે એવું ક્યાં ગોતું? એ ક્યાં ગોતું? હું બેંકમાં ખાતું છે જ તે, ખાલી સ્કેનર લાવવાનું રે. શું સ્કેનર? એ ગજુભાઈ એમાં આપણને ખબર ન રે પૈસા આવ્યા કે ન આવ્યા એમ. એ પત્રી એવડું પતાકડું આવે, હા એમાં છે ને સ્પીકર આવે. એમ? હા એમાં બોલે 50 રૂપિયા પ્રાપ્ત હુઆ, 20 રૂપિયા પ્રાપ્ત હુઆ. જેટલા નાખે જે માણસ ઈ બોલી નાખે એટલે આપણને ખબર પડી જાય કે આપણા ખાતામાં પૈસા પડી ગયા. અમુક શું છે તરત કે સ્કેનર છે, સ્કેનર નથી તો પછી લઈ લેજો એમ. આ વખતે કોઈને જવા જ નથી દેવા. હા ઓ ગજુભાઈ અને છે ને હવે તો બધા ઈ જ વાપરે. શાક બકાલું વાળા ઈ, પાણીપુરી વાળા ઈ રાખે. અરે એ પત્રી કાલ હું બજારમાં ગયો તો, એક ભિખારી હતો. મને દાદા મેં કીધું ભાઈ કાંઈ રોકડા પડ્યા નથી ભાઈ ખાતામાં છે. તો લાવ સ્કેનર. એવું કરે લે તો ઈ સ્કેનર રાખવા મળ્યા. એ ગજુભાઈ પણ એ સ્પીકરમાં આપણે ગીત વગાડીએ હતી. એલા એ ભાઈ ગીત નો વગાડવાના હોય. હું તું તે ધંધા ઉપર કઈ ગીત વગાડવાના હોય ઘરાગી હોય તો? એ ગજુભાઈ તો હાલો કરી નાખીએ શરૂ. કાંઈ વાંધો નહીં, સણા મીઠનું કરી નાખવી. જોતું હાલી જ જાય. મસ્ત ચટણી બનાવી નાખવી થોડીક ને મસ્ત તીખા તમતમતા. શિયાળો છે કે નહીં એટલે હાલી જાય. હા હાલો. એ હું કામ ભાઈ બંધ કર્યું? ક્યાં ઉપડો? એ ભાઈ જો ક્યાં કરો કર્યો. જમવા જાવ છો, ગામમાં બટુક ભોજન છે આજ. પણ ક્યાં બટુક ભોજન છે? પણ એ ભાઈ તને તો ખબર જ નથી પડતી, ગામમાં રોજ બપોરે બટુક ભોજન હોય. રોજ બપોરે તો ક્યાં હોય? મેં તો કોઈથી નથી ક્યાંય પાડ્યું. માયકમાં નથી બોલતું કોઈ. એ ભાઈ રોજ બાલ મંદિરે હોય છે બટુક ભોજન. એ ડોબા રેખા ત્યાં નાના છોકરા હોય કે નહીં એને બટુક ભોજન કરાવે, એને છે ને નાસ્તો આપે. એ ભાઈ ઈ તારો વેમ છે. નાના છોકરા કાંઈ નહીં, હવે મોટા મોટા આવે છે. ક્યાં મોટા મોટા આવે? એ ભાઈ જો નાના ને તો ખાલી હારી લઈને જ આવે, બાકી બધા મોટા જ ખાતા હોય. જો મોટા બૈરા હોય ને એને હારી છોકરા હોય, પછી મોટા આદમી હોય ને એને હારી છોકરા હોય. બધા લાગત જ જમવા બેહે. એલા હવે આને કોક ભાઈ સમજાવો. બાળ મંદિરમાં ડોબા રેખા નાના છોકરાને એના મા બાપ હોય ઈ નો જાતા હોય ને રોતા હોય ને રિહાય એટલે એને મેકવા જાતા હોય એટલે એની માટે નાસ્તો હોય. કાંઈ ના મોટા મોટા કાંઈ ન્યાય એને થાળી વાટકો નથી બેહારતા. એ ભાઈ તો જમવાનું ના નહીં દે મને? આ નહીં દે. જા ઘરમાં જઈને કાલે સારી મિનિનો. એ ભાઈ હું ખાઈ લે. હવે તુરિયાનું શાક છે ઈ તું લાવો કેવા તુરિયા? ગઢા તુરિયા લાવ્યા. રઘુ એમ નામ છે ઈ મને નો ભાવ. હો ભાઈ આ તે હું તારી હારું છે મારે મોંઘા ભાવનું બકાલું લઈને તને ખવડાવવું. એ ભાઈ તો થોડોક વહેલા તો લેવા જતો હો. તુરિયા હારા આવે. તું કારે લેવા જા? 9 વાગે જા રાતે લેવા. ક્યાં તો માર્કેટમાં બધું વેચાઈ ગયું હોય. આ 1.5 કિલો નાખી લેવાનું હોય ને ઈ તું ઘરે લઈને આવે પછી. આ કે ઈમ જ હોય ને છેલ્લે હજુ કીધું છે ને સસ્તું આપી દે એ હું ઠેલો ભરીને વી આવું. આ કા ડોબા રેખા આ કાંઈ તું રળવા લીધા તો કે કાંઈ હું રળવા લીધા તો બેઠા બેઠા બે ખાઈ છીએ. ખેતીની આવક મચાવે ઈ ખૂટી જાય પછી શું કરશું? એ ભાઈ ઈ બધું જવા દે. અત્યારે તો નાસ્તો કરાવી દે. ઈ કાંઈ મને શાક ભાવતું નથી. એ ભાઈ હાજે કાંઈ નહીં કહો, બસ અત્યારે ખાલી થોડોક નાસ્તો કરાવી દે. હા તો કાંઈ વાંધો નહીં. હાલ તને હું અત્યારે ગરમા ગરમ નાસ્તો કરાવી દો. પછી તો કાંઈ વજન કરીશ ને તો 2-3 સળી દે. ધ્યાન રાખજે. એ હો હાલ હાલ ભાઈ હાલો મારું રૂ જોખી નાખો. ઘડી કો આવી ગયું. અરે મારે બપોરે જાવું છે, રોંઢો કરવા ભૂખ લાગી છે. એવું છે? હા એ ખબરી હા આ બાસ્કુ નાનું છે ને વજન કેમ એટલો બધો વધારે છે? પથુભાઈ વજન તો વાય જ તેને. વેલા 6 વાગ્યાનો વીડો. ઝાકળ કેટલો હતો? જેમ ઝાકળ વાય ને રૂમાં એમાં વજન તો થાય જ તે. એટલે આ તો પણ થોડુંક મોડું હોવાય ને આમ જો તો ખરી વજન કેટલો બધો છે. એ પથુભાઈ અમારે છે ને મણ વડે જોવાનું હોય. વેલા આવી તો 8 મણ થાય. હાલો જોખી નાખો જે થાય. પણ વારે તો બહુ વધારે પડતું. હવે રૂમાં શું જોવાનું હોય પથુભાઈ? હા જોવું તો પડે જ તે ને.
આવી રીતે વજન કરે છો? હું વિચારું કે ઝાકળ પડે તોય તે એટલો બધો વજન કેમ છો કે અડધી થેલી નથી ભરાણી? હાલ જાજા વીણવા માંડ. એ પતુભાઈ હવે તો ભૂખ બહુ લાગી છે. હા તો ભૂખ લાગી હોય તો છે ને આ વીણી જાય એટલે તને દાડી આપી દેજો. જાજા પૂરું કરે મણનો ભાવ લેશો ને તો હરખામાં ભર ભર ભાઈ. પતુભાઈ નાસ્તો કરાવી દો ને ખાલી. એટલે આ ભાઈ હું નકરું ખાવું ખાવું કરે છો તું? એ ઘરો લાગે. પણ પતુભાઈ ઘેરેથી ખાલી ચા પીને નીકળી ગયો તો વહેલા 6 વાગ્યાનો. હું કહું છે ને 2 મણ તો આજ વીણી જ નાખો. 600 રૂપિયાનું કામ કરી નાખું છે ત્યાં તમે જો ને. હા તો વાંધો નહીં, હાલ નાસ્તો કરાવી દો. પછી પૈસા કઈ નહીં આપો. હા એટલા રૂના ન આપતા બીજું હું. હા એટલા નહીં આપું. હા હાલો. એવી રાહ ખાઈને ની ક્યાં લઈને જા? હા હા બરોબર લે. એ પત્રી લે ઈ હું જોડ્યું પૂઠું? એ પૂઠું નથી, આ ગૂગલ પે માં પૈસા નાખવાનું છે. એ તને કોણ ગૂગલ પે માં પૈસા નાખે? અને કાંઈક ધંધા હારા કરો તો કોક પૈસા નાખે ને આમાં કોણ નાખે? એ 10 રૂપિયા નાખો ને આમાં. એ યામ નામ ખાતા વગર ના લે. એ પણ મેં ક્યાં કીધું એમ નામ. એ અમે છે ને સણા મઠનું શરૂ કર્યું છે. હાલો એ ભાઈ રોકડા પૈસા જ નથી. હા ટૂટ હાલો હાલો, રોકડા ન હોય તો આમાં નાખો. વાહ ભાઈ વાહ. ભાઈ હવે હે ને ઈ 2 પૈસા વાળા થઈ જાય. કોઈ બાકી તો રખાવાનું છે નહીં. જો અહીંયા આવું ચાલુ કરી દીધું જો આમ કરો ને આમ આ બધી ખબર પડે હો. અમારે છે ગૂગલ પે હો આમાં. છે. મારા ભાઈનું ખાતું હોય ને પછી બેંકમાં. તો રાખવું પડે ને, કાંઈ એકારી પૈસા લઈને જાત્રા કરવા થોડું જવાય. વાહ. આમ કરીને દઈ દેવાના હતા. એટલે વાહ ભાઈ વાહ, તમને આવડે. આવડે જ છે ને. તો હાલો એ પત્રી ક્યાં રાખ્યું ક્યાં? લે ક્યાં દર વખતે આ ઠેક તમારી જગ્યા જ છે ને હવ સેના મઠ ને? સૈણા મઠ પ્યોર. ઘડીક રહીને બીજા હા તો ઘરે ઘરે આવો. હા. અરે પૈસા નો તો કે ટેન્શન નો લેતા હો, આપણે ઘર આવી જ છું નવું. હા ભાઈ હા દા. Yeah. એ ભાઈ હવે આ પૈસા વાળા બની જવાના. કોઈ બાકી નહીં રખાવે. રોજ રોકડા જ પૈસા ને આવી જાય. ગાંડા હું આમ જો આપણે ન્યા આમ નાસ્તો કરવા જાવું એની કરતા એ કર્યું ન્યા જાય. હું તો ગાંડા આમ હામો મોબાઈલ રાખીને કરે ઈ છે ને એ ભાઈ 50 રૂપિયા પ્રતાપ હો ગયા હાય. એ ભાઈ આ ઈ જ છે ને તો. આ તો હાલ બધો પ્લાન થઈ ગયો. ચાલ હાલ મારી યારી નાસ્તો કરાવી દઉં. એ ભાઈ પૈસા ઝાઝા લઈ જાય છે હોય. અરે તું ભાઈ તમ તારે જોયા રાખને. હાલ તું મારી યારી હાલ. હાલો ચણા મઠ 25 રૂપિયાની એક ડિશ, 25 રૂપિયાની એક ડિશ. ચણા મઠ. હાલો હાલો જલ્દી ચણા મઠ. પત્રી હા ગુજુભાઈ. ડુંગળી કાપી નાખી ને? હો જોઈ લો કમ્પ્લેટ. હા તે કાંઈ વાંધો સ્કેનર મૂક્યું ને? હા પત્રી આ ધંધો હારામ હારો. કોઈ બાકી રખાવી જવાનું જ નથી કે ને? રોકડા નથી. નાખો ઓનલાઈન. હા એમ બરોબર છે. રાખ્યું આ વખતે જો તું ખોટ ન જાય. ના ના ના. હાલો ચણા મઠ. બોલો ભાઈ ચણા મઠ. એ ભાઈ તે તો અમને કીધું તું કે ચણા મઠ ખાવા તો આવ્યા. 2 ડીશ આપી જ દે. હાલો ગુજુભાઈ. એ ઉભા રહો તો ભાવ શું છે? 25 રૂપિયા. તો વાંધો નહીં હાલો. હા એમ. લે ભાઈ અહીંયા કઈ મોંઘું અમે નો વેચીએ. આ તો વાંધો નહીં. ડુંગળી નાખું ને. એ ભાઈ મફત આવતી હોય ને તો નાખી જ દેવાનું હોય પત્રી. કોથમરી હે? આ નાખી દે. આ તો ગાંડા કહેતો તો ભાઈ નાસ્તો કરવા જાવ નાસ્તો કરો. સારું કર્યું મેળ આવી ગયો તમે આજ બનાવ્યામાં. એવા આ કેમ હાથે ખાવાનું છે? ચમચી તો મૂકો. નાખું ચમચી. વાહ હાલો લાવો. ગુજરાતી કાઠિયાવાડી સેનામઠ. વાહ ભાઈ વાહ. આ ક્યાંથી મઠ ને એવું ક્યાં લેવા ગયા એ ભાઈ તારે ક્યાં બનશે? મારો ભાઈ ખાવા મળે. હતા? વાંધો નહીં. શાક પેલા એકવાર શાક તું. કેમ છે? ઓહો ચટણી એટલે ચટણી કોઈ બનાવ્યું? મેં બનાવી. હવે જાય એ ખોટું બોલમાં. કોણે બનાવી? ગજભાઈ બનાવ્યો. વાહ ભાઈ વાહ. આંગળા હાથ થાય છે હું એવી હે. શેરડિયા મરચા નાખું. તીખું નથી ખાવાનું એટલું બધું. શેરડિયા નાખું તમને. ના ના હા તો ભલે. કેમ પણ? એટલે આપણા ગામમાં કોઈ સેનામઠ નું નથી કર્યું. તમે પહેલી વાર બનાવ્યું અને છે ને આ ખાવાથી છે ને શરીર હેલ્ધી રહે. એવું હોય તો આપણું બાફેલું કહેવાય. શિયાળો છે કે નહીં એટલે આવું જ ખાવું પડે. હા એનાથી તમને છે ને રોગ એક નો આવે. વાહ ભાઈ વાહ. પછી આ ગુણ કરી ગયા બાપા. અરે ફૂલ ગુણ કરી. આમાં કેટલા વિટામિન આવે. એક આરી બધા વિટામિન આવી જાય. હવે ફેંકમાં હો પછી તું પતરી. એ ભાઈ કઠોળમાં આવી જાય ભાઈ ગાંડા. એ બધું તને હું ખબર પડે? હું નથી સમજાવો ને ભાઈ આને. તો આ ખાવા મને નાનો મનો. ભાઈ મારે હવે ખૂટી ગયો. બનાવું બીજી બનાવું? ના 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 ડુંગળી નાખું. ચાલો હવે કાંઈ નહીં. એ ભાઈ હવે નથી નાખ્યું એમ કહું. હા એ ગાંડા સાટી નો થતો હતું. બનાવવા જેવા મજા આવી ગયો. એમ ને. હા લાવો મૂકી દો લાવો. હાલો પૈસા. ભાઈ રોકડા આપી દે. છે રોકડા? પેલા પૈસા તો ભૂલી ગયો. હે? હા તો બાકી કાલ આવશું હાલો. હું બાકી?
પૈસા નથી, પૈસા તો હું કશું રોકડા. હે ભાઈ એવું કઈ ન હાલે હો. ખાતામાં પડ્યા છે આપણે ઓનલાઈન ચાલુ કરી જ દીધું છે. આયરું સ્કેનર નાખી દો, હાલો 50 રૂપિયા. ગાંડા ઉભા નાખી દો હો. આ નાખી દે ભાઈ. નાખી દો, આમાં ઓલું કરો. 50. 50 रुपए प्राप्त हुए। આવી ગયા ને હા, હા, હા. બોલી ગયો એટલે આવી ગયા. હા, બોલી ગયું એટલે આવી ગયું હોય. એ બોલી ગયો ને. હા, બોલી હા ગયું. ભાઈ બોલી ગયું ભાઈ. 50 રૂપિયા પ્રાપ્ત હુએ. હવે શું છે ભાઈ? ભાગો દો. ના ગાંડા જો કાં પચરી, હું નહોતો કેતો આ વખતે આપણને ખોટ નહીં જાય. આ ઓનલાઈન નું ચાલુ કર્યું, સ્કેનર મૂક્યું, ડાયરેક્ટ ખાતામાં પૈસા પડી જાય. નકર હમણાં એમને ખાતા વગરના વ્યાજ જ કે નહીં. સાચી વાત છે. હલો, ચણા મર, ચણા મર, ચણા મર. એ ભાઈ હવે કેટલી ઘડી ઊભું રહેવું. હવે હે ને ખાઈને ખાઈને મને ઊંઘ ચડી છે. હાલ ને ઘર ભેગા થઈ જાવી. આ ઘડી ખમ ઓલા દર વખતે આટી જાય છે ને, આ વખતે એને આટી જવાના છે. 7 જણા તેમને ખાઈ આવ્યા છે, બરોબર છે. હવે 2-3 જણા આવી જાય એટલે તો બેન પછી આપણે હુવા હોઈ જઈ. ભાઈ પછી ઈ લોકો નવીરા થઈ જાય કે નહીં. હા આવો આવો પછી આવો. ને કેમ હું દાદા અહીંયા ઊભા બે ભાઈઓ? બસ નાસ્તો કરીને છે ને પવન હારો આવે કે ને એટલે અહીંયા ઊભા થઈ. હા હું નાસ્તો કરી આવ્યા. એ ગજુન પત્રી શેણા મઠ નું ચાલુ કર્યું ને. એવું છે? હા એ ખબરી તો આપણે છે ને ચણા મઠ જ ખાઈ લઈ. ઈ છે ને પૌષ્ટિક આહાર. પછી છે ને રૂ વીણવામાં આમ શક્તિ આવી જાય. કાંઈ વાંધો નહીં, જે ખવડાવે ઈ, પણ અત્યારે તો ભૂખ બહુ લાગી હું છે. ડીશ નો ભાવ શું રાખ્યો છે એને? 25 રૂપિયા ની એક. 25 રૂપિયાની એક. હા વાંધો નહીં, હાલો ને 50 રૂપિયા થાય મારે પણ હાલ છે 50 રૂપિયામાં. હું હવે હાલો હવે. ભાઈ 50 રૂપિયા નહીં થાય. લે હવે ઈ થોડા મફત ખવડાવે. હવે એને કાંક ઓલું રાખ્યું છે મોબાઈલમાં આમ આપવાનું. ઠીક, ઓલો સ્કેનર રાખ્યું છે. હા હા તે પણ ઉના દાદા સ્કેનર માં પૈસા તો દેવા જ પડે ને. ત્યાં દાદા ઓલો સ્પીકર માં બોલે. હા તો બોલે ને. હા. હવે હાંભળો તમે. એ 50 रुपए प्राप्त हुए। એટલે તમે છે ને આ લેતા જાઓ, અમે તો ખાઈ આવ્યા છીએ ફ્રીમાં. આમ જો આમ મોબાઈલ રાખજો ને પછી શબ્દ દબાવી દીજો એટલે આમાં ને આમાં આવી જાય, બોલી જાય. એના 50 રૂપિયા આપણા જાય નહીં. હા, એને એમ થાય કે એને સ્પીકર માં બોલ્યા. હા ઉના દાદા આ જબરદસ્ત ગોતી આવ્યા તમે. હા પાછા વળતા દેતા જાય અમને. અરે હમણાં ફટાફટ ખાઈ નહીં તમને દેતા જઈ. હા. હાલ હાલ ખબરી મફતમાં નાસ્તાનો મેળ થઈ ગયો. વાહ ઉના દાદા વાહ વાહ ગાંડા, હમણાં ખાઈને દેતા આવ્યો. હા હાલો. ભાઈ હવે બે જ બાકી રહ્યા છે. પથ્થુભાઈ આવે ને એટલે 2 જણા આવે ને એટલે નહીં રાખી દેજો. બસ યા નવી રાખી દો છો મફતમાં જ. પત્રી તપેલું થઈ ગયું છે ખાલી. હવે સણા મઠની જે છેલ્લી જે ડીશ છે ને ઈ જ છે. હવે પૂરું હો. એ ગજુભાઈ હારો વકરો છે. ક્યાં એ પત્રી બધા ઓનલાઈન વાળા જ ગ્રાહક આવે છે. તો હું કાંઈ વાંધો નહીં ભાઈ. એ આ આવો આવો આવો. વાહ ભાઈ વાહ, સણા મઠનું ચાલુ કરી દે એમ ને. હો ઈ બહુ આગળ કે શિયાળામાં પૌષ્ટિક ખોરાક જ ખાવો જોઈએ. આમાં હું છે પતુભાઈ, શિયાળો છે ને તમે કઠોળ ખાવ ને તમારું શરીર છે ને લોખંડ જેવું થઈ જાય. હા ખબરી? હા હા ખબરી તો આપણે નાસ્તો કરવા જાવ જ ને તો આપણે આ પૌષ્ટિક નાસ્તો જ કરી લઈએ. ઓલું સમોસા ને એવું ખોટું તળેલું ને એવું નથી ખાવું. હા. નહીં નાખું ડીશ. કરે બે 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 બે. ભાવ હું છે ડીશ નો? ખાલી 25 રૂપિયા. હા હા. તો વાંધો નહીં. એ મરસાનો નાખતો પતરી મારામાં. બસ મસાલો નાખું. હા હા, થોડાક. ચાલો મસાલો નાખું. હા મસાલો નાખી દો. બસ બસ બસ. હા બાબા. હા વાહ ભાઈ વાહ, ચણા મઠ તો જોરદાર જ છે. પણ ચટણી બહુ મસ્ત છે. કેમ પણ પતુભાઈ સ્વાદ કેમ આવે? બધા મસ્ત સ્વાદ આવે છે. હે ચટણી લીધે છે ને આમ ચણા મઠ નો સ્વાદ છે ને વધારે આવી ગયો. હે હાલ કાંઈ વાંધો નહીં. આપણે તો શું છે ભાઈ ખવડાવવાનું હોય, તમે ખાઓ ને અમારે ધંધો થાય ને હાયલા કરે બેયનું. બરોબર છે. હા ઉપાડા ઉપાડા. અબધીને આવી ચટણી બનાવતા શીખવાડો ને તો અમારે ઘરે બનાવે તો ચટણી મજા આવે. એ કઈ છોકરાઓના ખેલ છે? કઈ ચટણી બનાવી, હું ચટણી બનાવું ને એ ખબર નો કામ નહીં. હા ભાઈ તમારી જેવું તો ન બને. હા એમ પણ તો કાંઈ વાંધો નહીં, અહીંયા આવીને ખાઈ લો બીજું શું. હા અહીંયા આવીને જ ખાવાનું હોય ને. હું તમને કહી દઉં કે આમ ચટણી બને એમ તો તમે ઘરે ન ખાઈ લો. તો તમે અહીંયા બોલો ખાવા આવો. હા સાચી વાત છે, સાચી વાત છે. હા મોનોપોલી કેવાય આ. તું ભાઈ સાહેબ ભાઈ હવે ઊંઘો રે ને ઉપાડો તમે તારે. કે ચટણી નાખું. નહીં નહીં. તો ભાઈ ચટણી નાખું. ના ના ખબરી આપણે કઈ આવું ચાલુ કર્યું છે કઠોળનું હાલી જાય શિયાળામાં. એ હું જોયું ને કીધું ભાઈ, જોયું ને આ ઘરાકે પાછા છે ને ઊંધા છે થોડા. અમે તમારું નામ થોડું લખેલું છે, અમે મન ફાવી કરીએ કી ભાઈ. એ પતુભાઈ તમારે છે ને શિયાળામાં શું કરાય ખબર? આઈસ્ક્રીમ નું ચાલુ કરો. બહુ વાલે. જો એક આમ જો શેરડી રસ નું ચાલુ કરી દો. તો હું એ સલાહ છે ને તમારા ગાંડા ને આપ્યો, મને આપોમાં. મને ખબર પડે શિયાળામાં છે ને કોઈ આઈસ્ક્રીમ ન ખાય કે ગોળો કોઈ ન ખાય. પૂરું કર્યું બરાબર. બીજી ડીશ દેખતો ઘણી ખબરી ખાવા શોધા નહીં નહીં નહીં. હા મૂકી દો મૂકી દો તારે. ખબરી
50 રૂપિયા છૂટા હતા તમારે? એ પત્તુભાઈ સીધા તમારી વાડીએ જ આવ્યા મારી આગળ ક્યાંથી પૈસા હોય અરે હું ઉતાવળે ઘરેથી નીકળ્યો ને એમાં પાકીટ નું ઘરે ભૂલી ગયો છું. એ આ તો આપણા જાણીતા જ છે કાલે આપી હા દઈશું કાલે ખાવા આવશે ને આપી દો. એ ભાઈ નાટક કરો આમાં નાખી ચાલો પતુભાઈ તમે તો સ્માર્ટ છો હે ઓનલાઈન વાપરતા દો ઓનલાઈન નાખી દો. હા. બહુ સારું કામ કરી દો તમે. એમાં નાખી ચાલો ફટાફટ 50 રૂપિયા નાખી દો. હા એમ 50 रुपए प्राप्त हुए। હા બસ ને રેડી ને બોલી ગયો 50 રૂપિયા પ્રાપ્ત હું એટલે આવી ગયો. ઓકે હાલ ખબરી કાલ આવશું ખાઓ આવજો. ભત્રી આજનો ધંધો એટલે આમ જો તું ખાતામાં કેટલા પૈસા પડી ગયા. એ ગજુભાઈ બધા ઓનલાઈન વાળા જ છે અને રોકડા વાળો તો ખાલી એક જ આવ્યો એ ખાલી 25 રૂપિયા જ છે મારે આગળ ઈ એક જ ઘરાક આવ્યો હતો ઈ પૂરું બાકી તો બધા ખાતામાં જ આવ્યા. એ ગજુભાઈ ખાતામાં ચેક કરો તો કેટલા ટોટલ પૈસા છે તે કાંઈ વાંધો નહીં. આપણને ખબર તો પડે કે કેટલાનો વકરો છો એમ હે? ના 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 ઓ પત્રી ખાતામાં તો કાંઈ પૈસા જ નથી પડ્યા. એ એકેય મેસેજ આઈ નથી પડ્યો ને કાંઈ ખાતામાં છે ય નહીં. એ ગજુભાઈ મસ્તી લેવો આમ અત્યારે મસ્તી કરવાનો સમય નથી આ અરે આ મસ્તી ની ભાઈ જોઈ લાલે તો એ ગજુભાઈ બોલતું તું ને એટલે બોલતું જ તું. ઓ પત્રી ખોટમાં ગયા ખાતામાં કાંઈ પૈસા જ ન પડ્યા પણ એમ નહીં આ સ્કેનરમાં તો બોલતું તું પૈસા પ્રાપ્ત હુઆ તો પ્રાપ્ત થયા ક્યાં.